આજે તો અમે બધા પૂગી ગયા હતા કાળકા માનો માંડવો જોવા માટે પાછોતર. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગ માં સ્વાગત છે. પછી તો આપણા વીઆઈપી મિત્રો સાથે જયેશભાઈ, રમેશભાઈ, વિજયભાઈ, ભાવેશભાઈ સાથે નીકળી ગયા આપણે કાળકા માનો માંડવો જોવા. પછી મિત્રો ફાઇનલી આપણી ગાડી તો નીકળી ગઈ રોડ ઉપર. પછી તો પગી ગયા નેરવાળા મેલડીમાં. નેરવાળા મેલડીમાં રસ્તે આવે તો ઉભું તો રહેવું જ પડે, દર્શન કરીને જવા પડે. પછી તો ફાઇનલી આપણે મિત્રો નેરવાળા મેલડીમાં ના દર્શન કરીને નીકળી ગયા આપણે કાળકા માનો માંડવો જોવા. તો આ તો જો વાંહે ઠેકડા મારે ટાઈટ નથી વાતી લાગતી દીકરાને, કઈ મજી વાંજે. પછી તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા હતા પાછોતરા. આપણે તો એન્ટર થઈ ગયા અંદર માંડવામાં. તમને બધાને આનંદ કરાવી હાલો. પછી તો ફાઇનલી મિત્રો આપણે 2 વાગે કાળકા માનો માંડવો નીકળી ગયા ને હજીભાઈ ભગા આવે ને એટલે વહેલા નીકળી ગયા, હજી જોવાનો હતો. પછી તો અમે બંબા ગેટ બાજુ નીકળી ગયા ખમણ ખાવા માટે. પછી તો આપણે નવરંગના ખમણ ખાધા. તો હું ખમણ હતા એક નંબર ખમણ. તમારે ખાવા હોય તો આવી જાવ બંબા ગેટ નવરંગના ખમણ ખાવા માટે. પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો મારો બાપલિયો. તમને બધાને જય દ્વારકાધીશ.